હેલો મિત્રો, આજે આપણે જાણશું મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન એટલે કે MYSY સ્કોલરશિપ વિશે। તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી યોજનાઓ વિશે આપના સુધી માહિતી પહોંચી શકે। આ સ્કોલરશિપ માટે કોણ પાત્રતા ધરાવે તે જોઈએ તો ડિપ્લોમા અથવા ડિગ્રી પ્રવેશમાં શિષ્યવૃત્તિ માટે ઉમેદવારે બોર્ડની પરીક્ષામાં ઓછામાં ઓછા 80% સાથે ગુજરાત રાજ્યમાંથી માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ અથવા 12 પાસ કરેલ હોવું જોઈએ। ઉમેદવારો કે જેમના માતા પિતાની વાર્ષિક આવક 6 લાખ કરતાં વધુ નથી, ઉપરોક્ત યોજના માટે પાત્ર ગણવામાં આવશે। જે વિદ્યાર્થીઓ ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી અને ડેન્ટલ કોર્સમાં છે તેઓને પણ સહાય મળશે। જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ જોઈએ તો અરજદારના ફોટો, આધાર કાર્ડ, રાશન કાર્ડ, સ્કૂલ લિવિંગ, બોનોફાઇડ, તમામ માર્કશીટ, બેંક પાસબુક, ફી અને એડમિશન રસીદ વગેરે જોશે। હવે જોશું કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર છે। તો ડિપ્લોમા માટે 25,000 અથવા ફી જેટલી અને ડિગ્રી માટે 10,000 અથવા ફી જેટલી જે ઓછી હશે તે મળશે। વધુ માહિતી અને તમારા પ્રશ્નો માટે અમારો સંપર્ક ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરીને કરી શકો છો। આભાર।